પોરબંદર માર્કેટ યાર્ડમાં હમણાં મિયાઝાકી કેરીની હરાજી થઈ. બહુ ઊંચા ભાવે કેરી વેચાય. આ મિયાઝાકી કેરી છે શું, અને એ આટલી બધી મોંઘી શેના માટે છે, શું કારણો છે એની પાછળ, એ વિશે આજે વાત કરવી છે. છેક સુધી આ વિડીયો સાંભળજો અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સમગ્ર વિશ્વમાં 1000થી વધારે કેરીની જાત છે, પણ એકલા ભારતમાં જ 700થી વધુ પ્રકારની કેરી થાય છે, અને એમાંથી અંદાજે 30થી 40 જાતો વ્યાપારિક રીતે બહુ પ્રખ્યાત છે. પણ જાપાનની જે મિયાઝાકી કેરી છે, મિયાઝાકી કેરી, એ અદ્ભુત ખેતી પદ્ધતિ અને એના ભાવના કારણે આખા દુનિયામાં જાણીતી છે. આ કેરી તેના અનોખા સ્વાદ અને ભારે કિંમતના કારણે આખા વિશ્વમાં ચર્ચામાં છે, જેમ ભારતમાં, ગુજરાતમાં ચર્ચામાં છે. આ કેરીનું ખાસ નામ છે, આપણે તો મિયાઝાકી તરીકે એને ઓળખીએ છીએ, પણ મિયાઝાકી પ્રાંતમાં આ કેરી બને છે જાપાનના, એટલા કારણે મિયાઝાકી કેરી એવું નામ પડી ગયું છે. પણ એની ક્વોલિટી તો સર્વશ્રેષ્ઠ છે જ, પણ જાપાનીઝ ભાષામાં એને આ કેરીનું નામ જુદું છે, અને ત્યાં આ કેરીને કહેવાય છે તાઈયો નો તામાગો. તાઈયો નો તામાગો કહેવામાં આવે છે. એનો અર્થ થાય છે એક ઓફ ધી સન, એટલે કે સૂર્યનું ઈંડું. આ કેરીઓનો રંગ સામાન્ય કેરીઓ જેવો પીળો નહીં, પણ ઘેરો લાલ રૂબી જેવો હોય છે. કેરીની સામાન્ય બજારમાં કિલોના ભાવે નથી વેચાતી, એની ખાસ હરાજી થાય છે, અને આંતરરાષ્ટ્રીય બજારમાં એની કિંમત કિલો અંદાજે 2.5થી 3 લાખ રૂપિયા હોય છે. 2.5થી 3 લાખ. અત્યારે આપણી કેસર કેરીની પેટી 1000 આસપાસ મળે છે, એનાથી નીચે પણ મળી શકે. અને હરાજીમાં આખી પેટી નથી થતી, પણ 2 નંગ કેરી જોડીની હરાજી લાખો રૂપિયામાં બોલાય છે. હવે આ મોંઘી શું કામ છે એ સમજી લેવાની જરૂર છે. મિયાઝાકીની કેરી ખેતી ખૂબ જ કડક દેખરેખ અને વૈજ્ઞાનિક પદ્ધતિના કારણે થાય છે. ખાસ ગ્રીન હાઉસ, આ કેરીના ખુલ્લા ખેતરોમાં નહીં, પણ ખાસ તાપમાન નિયંત્રિત ગ્રીન હાઉસમાં જ ઉગાડવામાં આવે છે. જ્યારે આંબા પર કેરી આવે ત્યારે દરેક સિંગલ કેરીને એક નાની જાળી વડે બાંધી દેવામાં આવે છે. જ્યારે કેરી પૂરેપૂરી પાકી જાય ત્યારે તે જાતે ખરીને જાળીમાં અટકી જાય, જેથી તેને એક પણ ડાઘ પડતો નથી. કેરીની આસપાસ ખાસ રિફ્લેક્ટર મૂકવામાં આવે છે, જેથી કેરીના દરેક ભાગ પર સરખો સૂર્યપ્રકાશ પડે અને તેનો રંગ એક સમાન ઘેરો લાલ રૂબી જેવો થાય. તાઈયો નો તમાગો ટેગ મેળવવા માટે જાપાનમાં કેરીનું વજન ઓછામાં ઓછું 350 ગ્રામ હોવું જરૂરી છે, અને એમાં સુગર કન્ટેન્ટ એટલે કે મીઠાશ એ 15% કે તેથી વધુ હોવી ફરજિયાત છે, તો જ તમને ટેગ મળે. જાપાનમાં મોંઘી કેરી લોકો પોતે ખાવા માટે ઓછી ખરીદે છે, આ સમજવા જેવી વાત છે, પરંતુ ખાસ વ્યક્તિને, બિઝનેસ પાર્ટનરને શુભ પ્રસંગોએ આ લક્ઝરી ગિફ્ટ ગણવામાં આવે છે અને ગિફ્ટ કરવામાં આવે છે, એના માટે ખરીદાય છે. અને ભારતના પણ કેટલાક પ્રગતિશીલ ખેડૂતોએ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કેટલાક ભાગોમાં મિયાઝાકી કેરીની ખેતીના સફળ પ્રયોગો કર્યા છે. મિયાઝાકી કેરી આટલી આકાશ આમતી કિંમતે વેચાવા પાછળનું મૂળ કારણ એ છે કે સામાન્ય ફળની જેમ ઉગાડવામાં નથી આવતી. કિંમતી ઘરેણાં હોય એ રીતે એની ખેતી થાય છે. 100% નેચરલ રાઇપનિંગ એટલે કે કુદરતી રીતે આ પાકે છે. આંબા પર જેમ કહ્યું એમ દરેક કેરીની એક ઝાડ છે ને, ક્યારે એને તોડવામાં નથી આવતી, એ પાકી જાય એટલે એ ઝાડમાં પડે છે. સૂર્યપ્રકાશની મેં વાત કરી, રિફ્લેક્ટિવ શીટ્સ, અરીસા જેવું કામ ત્યાં મૂકવામાં આવે છે. વધુ ઉત્પાદન મેળવવાને બદલે, સાહેબ આ સાંભળવા જેવું છે, વધુ ઉત્પાદન મેળવવાને બદલે બેસ્ટ ક્વોલિટી મેળવવા માટે જાપાનના ખેડૂતો એક અનોખો ત્યાગ કરે છે. આંબાની એક ડાળી પર જો ઘણી બધી કેરીઓ બેઠી હોય તો ખેડૂતો માત્ર 1 કે 2 ઉત્તમ કેરી રાખીને બાકી બધી જ કાચી કેરીઓ કાપીને ફેંકી દે છે.
આનાથી એ થાય છે કે ઝાડનું બધું જ પોષણ, મીઠાશ, વિટામિન્સ માત્ર એ એક કે બે કેરીને જ મળે, જેથી તેનો આકાર અને સ્વાદ અદ્વિતીય થાય. પછી એની કડક કસોટી પણ કરવામાં આવે છે. કેરીનું વજન મેં કહ્યું એમ 350 ગ્રામ હોવું જોઈએ, 15%થી વધારેમાં મીઠાશ હોવું જોઈએ, એના પર એક પણ ડાઘ કે લીસોટો ન હોવો જોઈએ. પછી એની હરાજી થાય છે. જાપાનમાં લક્ઝરી સ્ટેટસ સિમ્બોલ તરીકે આ કેરી ગણવામાં આવે છે ને આ કેરી પાછળ થતી અતિશય મજૂરી, વૈજ્ઞાનિક ટેકનોલોજી, મર્યાદિત પાક અને તેની અજોડ મીઠાશના કારણે આ કેરી આટલી મોંઘી છે. અને ભારતમાં આ કેરી લઈ આવવાનો જસ છે ને એ મધ્યપ્રદેશના એક ખેડૂતને જાય છે. જબલપુરમાં એની શરૂઆત થઈ. અહીંના ચરગવા રોડ પર આવેલા કપૂરી ગામમાં ખેતીની શરૂઆત 2015-16 આસપાસ થઈને ત્યાં આ મિયાઝાકી કેરીનું ઉત્પાદન થયું અને તેની સત્તાવાર ઓળખ અને ચર્ચા 2020-21માં થઈ, જ્યારે આ ઝાડ પર ફળો આવ્યા અને તેનો રંગ બદલાયો. આ કીર્તિમાન સ્થાપિત કરનાર ખેડૂત દંપતી છે સંકલ્પ પરિયાર અને રાની પરિયાર. આ કેરી કઈ રીતે એ લોકો લેવા એનો પણ એક બહુ રસપ્રદ કિસ્સો છે. સંકલ્પ પરિયાર એકવાર આંબાના હાઇબ્રિડ છોડ ખરીદવા ચેન્નઈ જઈ રહ્યા હતા. ટ્રેનમાં એની મુલાકાત એક અજાણ્યા મુસાફર સાથે થાય છે. એ મુસાફરે આ સંકલ્પને આ ખાસ આંબાના છોડ આપ્યા અને કહ્યું કે આ છોડને પોતાના બાળકની જેમ ઉછેરજો, આ દુનિયાની સૌથી ખાસ કેરી છે. અને સંકલ્પભાઈ તે સામાન્ય સમજીને આશરે 2500માં થોડા છોડ ખરીદી લીધા અને પોતાના જબલપુરના ખેતરમાં વાવી દીધા. જ્યારે 2020માં આંબા ઉપર ફળ બેઠું અને એનો રંગ બીજી કેરીઓ જેવો લીલો નહોતો પણ ઘેરો લાલ જાંબલી થવા માંડ્યો, ત્યારે એણે આ કેરીનું નામ પોતાના માતાના નામ પરથી દામિની રાખ્યું. પણ જ્યારે કૃષિ નિષ્ણાતો અને ઇન્ટરનેટના માધ્યમથી આ બધી વાતો વહેતી થઈ, ત્યારે કહેવામાં આવ્યું કે આ તો જાપાનની પ્રખ્યાત અને વિશ્વની સૌથી મોંઘી મિયાઝાકી એટલે કે તાઈઓનો તમાગો છે. અને પછી તો ગુજરાતમાં પણ આની એન્ટ્રી છેલ્લા 3-4 વર્ષમાં સૌરાષ્ટ્રમાં, કચ્છ, ભુજમાં કેટલાક ખેડૂતોએ જાપાનીઝ પદ્ધતિથી આ મિયાઝાકી કેરીની ખેતી શરૂ કરી છે. બિહાર, પશ્ચિમ બંગાળ, મુર્શિદાબાદ, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પણ આ કેરીની ખેતી શરૂ થઈ છે. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત હવે આવે છે. ભારતમાં જ્યારે આ કેરીની કિંમતો લાખોમાં ગણાય છે, ત્યારે જબલપુરના ખેતરમાં કેરીઓની ચોરી થવા માંડી. સાહેબ, લાખોમાં કિલોની કેરી વેચાતી હોય તો ગમે એની નજર બગડે. એટલે આ ખેડૂતે પોતાની કિંમતી કેરી બચાવવા માટે ખેતરમાં 4 સિક્યુરિટી ગાર્ડ અને 6 કૂતરાઓ એ જર્મન શેફર્ડ તૈનાત કર્યા. ભારતના કૃષિ ઇતિહાસમાં ક્યારેય કોઈ ખેડૂતોએ એના પાક માટે આવી વ્યવસ્થા કરી હોય એવો આ પહેલો દાખલો છે. આવી આ મિયાઝાકી કેરી બહુ મજાની છે, મોંઘી છે, એનો સ્વાદ અનોખો છે. સામાન્ય માણસ એ ખરીદી શકે એમ નથી. એને એટલા જ કારણે આ કેરીની ખેતી બહુ અઘરી છે અને બહુ ધીરજ રાખવી પડે છે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ. ત્યારે એ કેરી ઉગે અને એનો કિલોનો ભાવ 2.5-3 લાખ રૂપિયા જેવો આવે છે. તમારું શું માનવું છે? આ મિયાઝાકી કેરી આટલી મોંઘી હોવી જોઈએ? સામાન્ય માણસના હાથ ત્યાં પહોંચી શકે એવો એનો ભાવ થઈ શકે કે કેમ? આપનો અભિપ્રાય જરૂર જણાવજો. આભાર.